ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે શરૂઆતની મંડળી પર પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને તે લોકો વૃદ્ધિ પામ્યા. શરૂઆતની મંડળી એ ઈશ્વરનું ભજન કરનારી બની. શરૂઆતની મંડળી એ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર બની અને એ મંડળીનું એક એવું ચિત્ર પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય 37થી 47 વચનમાં આપેલું છે કે પવિત્ર આત્મા મંડળીમાં શું કામ કરી રહ્યા છે, પવિત્ર આત્માના સામર્થ્યમાં મંડળી કેવી રીતે વૃદ્ધિ પામે છે, એ વાતો એ વચન જોવા મળે છે. મંડળીની સ્થાપના જોવા મળે છે. માથેની સુવાર્તા 16મો અધ્યાય 18મા વચન પ્રમાણે પિત્તરને પ્રભુએ પ્રોમિસ કરેલું કે આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, તેની વિરુદ્ધ આદેશની સત્તાનો જોર ચાલશે નહીં. અને પિત્તરના વિશ્વાસ પર મંડળી બંધાઈ ગઈ. તો ત્યાંથી શરૂઆત નથી થઈ. શરૂઆત પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયમાં પવિત્ર આત્મા ઉતરી આવ્યો. પિત્તરે ભાષણ કર્યું. 3000 માણસો મંડળીમાં ઊભે રહ્યા. 3000થી જાણે કે પવિત્ર આત્માના સામર્થ્યમાં મંડળી અસ્તિત્વમાં આવી. એ અગાઉ 11 જણાને 120 લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેઓ પ્રભુમાં વૃદ્ધિ પામ્યા. અને એટલા માટે પિત્તરના વિશ્વાસ પર પ્રભુએ મંડળી બાંધવાનું પ્રોમિસ તો કર્યું, પણ એની પરિપૂર્ણતા પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે પિત્તરે વિશ્વાસ પરિપૂર્ણ કરી બતાવ્યો. પિત્તરે પ્રભુના વિશ્વાસમાં વૃદ્ધિ પામીને નમૂનો આપ્યો, સંદેશ આપ્યો. પરિણામે મંડળી અસ્તિત્વમાં આવી. ઐતિહાસિક રીતે જોઈએ તો 50માના દિવસે મંડળીની સ્થાપના જોઈએ, કારણ કે મંડળી પવિત્ર આત્માના સામર્થ્યમાં વૃદ્ધિ પામી ત્યારે જ તેઓ. એટલા માટે પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય 47મું વચન, વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાને તેઓમાં ઉમેરતો હતો. મંડળીમાં જોડાવા માટે કે મંડળીના સભ્યની લાયકાત અહીંયા લખવામાં આવેલી છે. અને આ લોકોએ ભાઈઓ અમે શું કરીએ? ત્યારે પિત્તરે કહ્યું કે પ્રભુ ઈશ્વરના નામમાં તમે દરેક જણ પાપ કબૂલાત કરો, પસ્તાવો કરો, પછી બાપ્તિસ્મા લો. અને એટલે પહેલી પાયારૂપ બાબત મંડળીમાં ઉમેરાવા માટે વિશ્વાસીનો પસ્તાવો અને પસ્તાવિક મને પ્રભુને સોંપાય અને પવિત્ર આત્માના સામર્થ્યમાં બાપ્તિસ્મા લે ત્યારે સાક્ષી સ્વરૂપે પ્રભુ કહે છે કે રોજે રોજ એક આત્મિક જાગૃતિ સ્વરૂપે તારણ પામનારાઓને પ્રભુ તેમાં ઉમેરતા હતા. અને એટલા માટે માથેની સુવાર્તાના 16મા અધ્યાયમાં આપણે જોયું કે ખ્રિસ્ત એક તારનાર છે એવી કબૂલાત જેવો વિશ્વાસ મંડળના સભ્ય બનવા માટે તારણ અને પાપ કબૂલાતનો રૂ અને ઈશ્વરના દીકરા તરીકેનો વિશ્વાસ 50માના દિવસે તેઓ બાપ્તિસ્મા પામ્યા. આ મંડળી એવી વૃદ્ધિ પામી કે પ્રભુનો મહિમા થયો. અને આ મંડળી પવિત્ર આત્માના સામર્થ્યમાં ઈશ્વરની સ્તુતિ આરાધના કરનાર, ભજન કરનારી મંડળી બની, સંગત કરનારી મંડળી બની, પ્રાર્થનાવાદી મંડળી બની અને બહુ જ સારો વહીવટ કરનારી મંડળી બની. 4 પાયારૂપ બાબતમાં આ મંડળીનું અસ્તિત્વ આવ્યું. અને આજે સવારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે એવી મંડળીને આપણે અદ્રશ્યમાન મંડળીના સભ્ય છે, જેના પ્રભુએ આપણને સભ્ય બનાવ્યા. એ અદ્રશ્યમાન મંડળીમાં પ્રભુએ તમને મને પવિત્ર આત્માના સામર્થ્યમાં દોર્યા છે, તેડ્યા છે. ઈશ્વરનું ભજન કરનારા લોક તરીકે, ઈશ્વરની સાથે સંગત કરનારા લોકો, પ્રાર્થનાવાદી લોકો, અને પ્રભુએ જે જવાબદારી કારભારી તરીકે આપણને આપેલી છે, આ જવાબદારી પ્રભુએ પિત્તને આપી. શું તું મારા પર પ્રેમ કરે છે? તું મારા ગીતાને પાળ. સારો વહીવટ કરનાર, પ્રભુનો મહિમા કરનારી મંડળી બને. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વિશ્વાસમાં, વચનમાં વૃદ્ધિ પામતા એવી મંડળીના સભ્ય તમે અમને બનાવ્યા છે. તમારો મહિમા પ્રગટ કરતા તમારી કૃપા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.